પાવડર બનાવી છે। આ છે મખાના ને અળસી છે, અને હેકી લીધી ને હવે જે આખડું છે ને આખડું ને હેકું છું એટલે જા ભાંગી લીધા, આમાં કાઢી લીધા। આખડું આવા હોય ના મખાના ના અળસી આ શેકાઈ ગઈ, જો આવી શેકવાનું 3 મિનિટ ને ફૂટવા એટલે ઉતાર લેવાની ને હવે આપણે આખડું ને શેકી નાખી પછી આનો પાવડર બનાવવાનો છે। આગળ પ્રોસેસ બતાવી તમને જે જા મખાના આખડું ને અળસી આગળ તમને બતાવ્યું હતું ને આ એનો પાવડર છે, પીસાઈ જાય એટલે આવો થઈ જાય ને આ ધાણા જીરું આપણે હવે આ ડબલામાં ભરીને મૂકી દઈએ। હાલો આપણે પુડલા બનાવી નાખી। પુડલાની તૈયારી થઈ ગઈ ને ઠંડી બહુ છે, ઠંડીમાં પુડલા સારા। હાલો આપણે બનાવી છે જો પુડલા, આપણે પુડલા બનાવીએ। જ્યાં પુડલા થઈ ગયા તૈયાર, નાલો બેસી જમવા, એક સેલો સડે હે ગુલાબી ઠંડીમાં પુડલા। પુડલા ખાવા, દહીં ખાવા, ઓરો ખાવા અને દૂધ ખાવા। હાલો આ દૂધ, ઓરો, દહીં, પુડલા। હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને ને હાલો આપણે થોડુંક સફાઈ કામ આલે હે ઝાડવાનું બગીચાનું। જ્યાંથી આ બધું હોરી ને સાફ કરી નાખ્યું, કાલનું કામ આલે હે। ત્યાંથી આ બધું કપાઈ ગયું ઝાડવાનું ખડ ને બધું ને હવે આને થોડા હોરવાના બાકી રહ્યા। અહીંથી જ આ બધું કાઢી નાખ્યું ને અત્યારે અહીંયા આલે હે કામ। આમાં હું પાણી આવ્યા રાખે ને એટલે ખડ બહુ થઈ જાય એટલે આપણે જો અહીંયા આલે હે સફાઈ કામ બધું। ટુડીઓ હવે થોડાક આ ઝાડવા હોરવાના રહ્યા એટલે ઉષા વહી જાય ને આપણા ખડ ન હતું એ બધું વાઢીને ઢગલા થઈ ગયા। અહીંથી જ આ પટ બધો ચોખ્ખો થઈ ગયો। હવે આને હે ને ઓલ બાજુ નદીમાં નાખી આવું નકા કોંગ્રેસિયાન બી છે ને જ્યાં ખરે ને એવું ને એવું થાય એ છે। અહીંથી થોડીક આ ખારેકું છે એને હોરવાનું બાકી છે અને બાકી આ બાજુ હજી થોડોક બગીચો સાફ કરવાનો હે, આટલું સાફ થયું હજી તો। હવે આ સાઈડ ડ્યુ સાફ કરવાનું એ હમણાં કરી નાખીએ એટલે એ કામ આપણું થઈ જાય કમ્પ્લીટ। બધું હોરીને સાફ કરી નાખ્યું છે, થોડુંક રહ્યું બાકી। આ બધું અહીંથી કાપી કૂપીને થઈ ગયો, આંબો થઈ ગયો ચોખ્ખો, આ પટે ચોખ્ખો થઈ ગયો। ત્યાંથી આમ હવે અહીં થોડુંક ઊભું છે એ કાપી નાખીએ પછી ઓલા બગીચામાં જઈ ને આપણો જે આ દેશી આંબો છે ગોટલીનો એવડો બધો થઈ ગયો ને અમારા અહીંયા છે ને કલમી વાવ્યા હતા પણ કલમી એક જ ગયો, બાકી આ રહી ગયો એક અહીંયા છે, એક અહીં વસાર બગીચામાં છે અત્યારે દેખાય એમ નથી ને આ ખારેક છે અહીંયા, એક ઉનીકોર છે। નું શાક બનાવવાનું છે, ચૂરણ નાખ્યું બાફા બફાઈ ગયું। હવે આપણે આગળ રેસીપી બતાવશું તમને કે કેવી રીતનું બનાવીએ અમે। આપણે છે જો આ ફૂલકોબી છે, આ વટાણા છે ને આ બટેકું, આ બધાને આપણે બાફવા નાખી દઈએ। પછી ડુંગળી ને ટમેટા એની છે ને પ્યુરી કરી નાખવાની, એની આદુની, લસણની, લીલા મરચાંની। અને અમારા સાહેબ જો મકાઈ વાઢીને મીંડા નાખવા ગાયુંને, બે દીથી આ મુહૂર્ત કરી દીધું મકાઈનું। અને આપણે બનાવી સુરણનું શાક, સુરણ બફાઈ ગયું, હવે આગળ બતાવતા જઈશું। હાલો આપણે આદુ, લસણ, લીલા મરચાં ને બધાની ચટણી ને આમાં લીલી ડુંગળી, ટમેટા એની પહેલાં ગ્રેવી તૈયાર કરી લઈ, પછી આમાં વટાણા, કોબી ને આદુ ઓલું સુરણ એને આપણે બાફી નાખ્યું, તને ભેગું કરીને મિક્સ કરી નાખ્યું એટલે આપણે ભાજીને જેમ જ વઘાર મારવાનો આનો। એકદમ પાકી જાય ને પછી વઘાર મારી દેવાનો। હવે આને થોડીક વાર આપણે ઢાંકી દઈએ ને આ સુરણને છે ને થોડીક બફાતા વાર લાગે એટલે અલગથી બાફવું પડે કેમ કે કઠણ વધારે હોય। કુકરમાં નાખો ને તો તમારે 4-5 સીટી થાય ને તો બફાય અને બટેકાની બધું 3-3 સીટીમાં બફાઈ જાય, પણ આને 6 થી 7 સીટી પાડવી પડે તો સુરણ બફાય।
હાલો આપણા હવે સરી રહેવાયું ઉપરથી થોડુંક લાલ મરચું નાખી દઈએ, કલર આવી જાય. હવે આપણામાં ધાણા ભાજી નાખી દઈએ, મસ્તીનું પડી ગયું. આમ તો એક ટાઈપનું ભાજી જેવું જોઈએ, સ્વાદ થોડોક ભાજીથી અલગ હોય, સુરણનો સ્વાદ હોય એમાં. ના હે ને શિયાળામાં જ સારું એમ, ઉનાળામાં તો ગરમ લાગે સુરો. આપણે એમાં નાખી દઈએ કોથમરી આપણે છે ઘરની, થોડીક વધારે નાખી દઈએ. આપણે શાક થઈ ગયું રેડી. હવે આપણે એટલું કરી નાખીએ. જ્યાં જ અત્યારે હમણાં છે ને ભૂનડું આવ્યું હતું, હમણાં હાજરભાઈ ને ભાવેશ બે છે ને ભૂંડાને કાઢીને આવે. જો આમથી આમ આવી હું જ્યાં મોબાઈલ લેવા ગઈ ને તો ઘાએ ઘા ધોળીને ભાગી ગયું, એટલે વિડીયો ના ઉતરી થઈ ગયો. ફરી બે કાકો દીકરો છે ને ગયા વાહ વી ગયું, આમ કિમડુંથી સળી આવ્યું. હાજરના ખેતરમાં થવાય ને એમને છે ને હાજરભાઈને એમને અમારા આમ થવાય ને બધે ગયું હતું. ત્યાં આગળ તગરવા ગયા હતા બે આવે.